માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. વિચારવું પડશે એમાં મારા ગામમાં શંકરીને કરવાનું. મેં શું નહોતું કર્યું કે હળો છોકરીને જે કીધું એ બધું લાવી આવ્યું છે. મેં લુગરો કહે તો લુગરો લાવી આવ્યો, ચોપડા કહે તો ચોપડા લાવી આવ્યો, ઠેલા કહે તો ઠેલા લાવી આવ્યો, ઘડિયાળ નથી તે કે ઘડિયાળ લાવી આવી. મારા હું નહીં મેં એના માટે મરી નહીં તૂટ્યો, બધું એના માટે મરી ચૂકું છું. છોકરો ગણો કે છોકરી ગણો, મારા તો એ મારા માટે તો છોકરો છોડી બે હરખો છે. આ શેવેટી છેલ્લે કે પપ્પા મારા ભણવાનું ઊંચું છે તે મોબાઈલ લઈ આવ્યો, પાછો 30,000નો મોબાઈલ લઈ આવ્યો. ભણવાનો ખર્ચો આવ્યો તો હમણાં 30-40,000 રૂપિયા જેવો, તે પાછા એરાય ભર્યા કે મારે ઊંચું ડૉક્ટરનું ભણવું છે ને આ ભણવું છે ને તે ભણવું છે કરતાં કે પાછા એમાં પૈસા ભરવાણ્યા. આમ એના માટે હું નહીં કરતો, પણ આ પગલું એનું ચો ભરવાનું આવતું હતું ઊંધું. અત્યારે મારા ઊંધું ગાલીને હેડવાનું આવે એવું થયું છે. કને કહેવું મારા આડીએ મારું નાક વઢાયું, અને તો જેટલું મેં રાખ્યું ને એટલું જ મારા ઉપર ગોળો લોકમ કરશે એવું થયું છે. લોકો મને એવું કહેતો હતો કે તમારી છોકરી તો હું પોતે એવું માનતો હતો કે મારી છોકરી તો બસ મારું કીધું હોભળે છે ને મસ્ત છે. આવું મને એવું લાગતું હતું કે છોકરી મારા લાયક મારા કબજામાં જ છે, પણ આવું પગલું ભરવાનું હતું એવી ખબર નથી કે આવું પગલું ભરશે. આમાં આવો પગલો ભરે અમે મને શું ખબર પડે અઠાઈએ શું કરે છે મોબાઈલમાં. આ મોબાઈલ લાવ્યો અને આ મારી પથારી ફરી ગઈ છે. બોલો શું કરવાનું મારે એકલાનામાં? અમે શું જવું, દવા પીવું કે મરવું, અને આ પાછળનું અને ખોરવું શું કરવું? આમ મારે બહુ વિચારવા જેવું વસ્તુ બની છે મારા માટે. આવીએ તમે હમણાં ફરો છો? તાનું શું કરવું? આ ખોરિકાનો હું ખોરિકાનો ત્યાં ખોરું જ છું ને, ખોરવા જ નીકળ્યો છું. મારી છોરી કલેક્ટર બનશે ને પોલીસ વાળું બનશે ને ઓમ બનશે ને વકીલ બનશે ને બધું ચેવું ચેવું એ તમે તો કહેતા હતા. ભાઈ એના માટે તો બહુ ખર્ચો કર્યો છે મેં. હા, બહુ ખર્ચો કર્યો છે, ખોટો નહીં કર્યો, બહુ ખર્ચો કર્યો છે મેં. નાક કપાયું, નાક હવે નાક તમે કુટુંબનું નાક કપાય. એક ને એક છોકરી હોય એટલે અમારે વિચારવું તો પડે ને. કોક એના માટે અમે સારું જ કરવા માંગતા છે. છોકરો ને છોકરી મારતું એક જ હતું. અમે કહેતા હતા તમને, પણ તમે માન્યું નહીં. પણ શું કરીએ અમે એને આવું કર્યું છે એવી તો આપણને ખબર નથી એની વાતમાં મનની. થોડું આવું કરવાની છે આપણી છોકરી, આપણને વિશ્વાસ છે એનો. અમે નતા કહેતા. આ મોબાઈલ લાવ્યો ને મારી પથારી ફરી ગઈ છે. મોબાઈલ નતો અમે ના નતા પાડતા એક વખત કે ભાઈ આ છોકરાનો મોબાઈલ ના લાયેલ છે, ના લાયેલ ના. અમારે તો થોડી કલેક્ટર બનશે ને ઓમ બનશે ને ઓમ બનશે. મેં કયો એ બધું સાચું છે. તમારા છોકરી નહીં એટલે આજ તમારે મને કહેવાનું થયું છે, બીજું તો કોઈ કહેતો નહીં. નાક કપાયું, નાક ખબર હે, બાપને ખબર કે છોકરી થી શું થાય છે એ બાપને ખબર. ઓમ 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 કરતા હતા, ઓમ કરતા હતા, ઓમ જો વાંધો નહીં. અમે ઓમ કરતા હતા, મૂછો વાબરતા હતા, પાડી નાખીને નેચી. આ જો ને નેકરી પર ખોરવા જાય છે, પાછા ખોરવા જાય છે. ખોરવાનું આ ક્ષેત્રમાં શેઠે ઓમ જઈશે ને ઓમ જઈશે. આ એરંડો માનતા નથી છે. લે ફોન રાખો, ફોન રાખો, આ છોડીઓનું ફોન રાખો. નાહી જઈશે, લઈ લઈને નાહી જઈશે. હજુ ફોન રાખો તમે, અને હાથ ઉપર રમાડશો નહીં. મારે છોડી હોય ને તો કાપી નાખું, ભૂકા કાઢી નાખું. એના હજુ ખબર નહીં. અને આ તો કે નાહી જાય શું કર? અલ્યા લાજી માર કુટુંબનું નાક કપાઈ દીધું. નાક મારે ઊભું રહેવાનો તો દાડો નહીં. તો જઈને ઊભું રહું. મારે ખેતરમાં આમ જવાનો દાડો આવી ગયો છે. 5 માણસ ભેગા કરી કે જો પેલા કુટુંબના હે આમ નાહી જીવ લ્યો, નાહી જાય. મારે ઉપરથી મારે નાહી જવાનો દાડો આવ્યો છે. લેબુલિયા મંતાવાનો દાડો આવી ગયો. હવે વસ્તીને જવાબ શું હાલવો? ઈવાના હિસાબે મારા મેળો ખાવા પડે છે. ઓવા કંટાળી જો હું તો માની સગન હોય ફોન થઈ ગયા. હા પ્રસાલી એ આ મારી પાણી લાગે ઘરમાં ઉકારી છે. આમાં બેનપણી ફોન આવ્યો તો તારી બેનપણી જાય તેલ પીવા. બેનપણી હાથ ન કરવાની આખો દાડો ઘરમાં પડી રહી. જીતો મને
ગામમાં મારું ગામ સોરાય તું તો મારી આબરૂ કાઢી મારી હારી ના પાડતો તો નહીં જાઉં લી નહીં જાઉં ના મારા તો બાપો મને ઓમ કરે આ તરચા સીધું બોલ ને તારા દોત પાડી નાખે તાને હારું રાખતો તો હું થયું તે હું તને લઈને નાહી આવ્યો તું મને તરચો ને તું તો કાલ પાડી મને વળીને કહે આમ તાલ્યો પાડતો કહે તો હું તાલ્યો પાડું હા મારા બાપને હોમી થઈને આવી શું વાત કરો તે તું બંધા પાણી લે આ ખાલી લાવી છે તું જો મગજ ચો છે તારી હમણાં ફોન આખો દાડો ફોન કરી દી આખો દાડો ના કોણ ફોન તાને મારી હારી હું બોલા લે વારી સીધું બોલ તારો ઘરવાળો છું નહીં કોઈ તને વળી હોમની થવાનો લે આ બહુ હમણે આ પેલા નતો બોલતો હા તમે હમું બોલવા એમાં લઈને ના હે તી તો મારું ગમ છોડાય અમને કહે બે કોને વાતો કહ્યું ઓય આવતી ને નગર પગ ભાત હું લમડા કરે હેડ મારી હા હું બોલે છે તમે તો મારું ગોમ છોડાયું મારો મા બાપ કેટલું મને પહેલા તો ગોમ છોડાયું ચાચા હું તો કહ્યું તો પેલા તો હોટલોમાં ખવડાવતો તો શું રાખતો તો મને છેતરી આ તરચો કોને કઈ તરચો હું તરચો છું તારો ધની છું તારો ધનુ તું અચે જવાનું કરતા તી તો મારા મા બાપે મારું ઘર છોડાયું પછી જતી રહે તને લાઈન નો પાસતો ને મારી હારી ખેપતી મોન્યું હતું તારો ટોકલા જો તરચો આમ જતી રહે મારે દોડી જોઈ લાવ હું કાળો થઈ જાવ તારા પડતા પે તો દોડી જતી આ તમે દોડો હતા ને હિંમત તમે મારી દશા ભૂંડી કરી નાખી મારા મા બાપને હું છોડ્યો તારા નાખી હું તો ગામમાં આબરૂ નહીં રાખી ગામમાં આબરૂ જવાન કર તરચો તારો ભા છે તારા ગામમાં જા મારી હારી હું તને ચેવી ધારી તું ચેવી નેકરી તને મને ખબર નથી તું આવી નેકરી એટલે હું લઈને નાહી આવ્યો મારી હારી મૂકો નહીં આવું પગલું નહીં ભરવું ના મને તો મારો બાપુ આમ કે મારે તો તમારે લઈને જતો હતો એ મને બહુ ગમે ચકો બકો કરીને માની શોગન ગોમથી તો 200-300 કિલોમીટર દૂર પડી રહ્યો પણ આવા એરિયામાં કોઈક મારીને નાહી દે ને તો કોઈ ભાઈ હોગવા ના આવે આમ હું કેવી સમજી હતી હા ભાવ હોય આવીને તો પાવો છો તરચો તારો ભા અશા તારો ભા પછી આવતી જ ને આમ લમણા ના કરે તું હારી બલારી તાના જતી રહેજો હોય આવતી જ નહીં એ તો હું બીજો રહે કંટાળી જો બાપ ભૂકા કાઢી નાખ્યા ત્યારે કેવું હતું 12 વાગે હોટલમાં હારું ખવડાવો અને તો શિકર મને હું કઈ ખવડાવી દીધું તે મહિની વખત બારો અને મને માર કરે કો દારો હું તો માર બાપની વાત મને તો હારું હતું હવે ઘેરે જઈને જવું મોઢું લઈને જાઉં માર બાપ સાચું કહેતો હતો કે બેટા આવું કદી કરીએ નહીં મારું નાક કપાય કે બાપનું કેવું મોની નહીં હું અને આમ તરચો તો આ હવે ચીરા પડી નતો તાના વરે મને છેતરી બહુ છેતરી પેલા જેવું રાખતો તો અડધી રાતે ફોન કર્યો તો ફોન નહીં કરતો અને મારવાનું જ પડ્યો જબ્બર મારી મને તો હવે ઘેરે ચડીને જવું મોઢું લઈને જાઉં આખા કુટુંબમાં નાક કપાય મારું જવા દે મને તો એક કામ કરો હું મારા બેનપણી ઘેર બેદારો રહું ફોન કરવા દે મને અને એને કહું કે મને બેદારો રાખ હું ઘેર છે ને જઈએ પેલો ટરચો તો માર કરે અને મારા બાપે મારશે મને ધરાય તારે કુટુંબવાળા મારે પથ્થરી ફેરવી નાખશે બેનપણી ઘેર જતી રહેવા દે મને તો જવા દે તમે અત્યારે ખરાબ બપોરે રોતી હોય છે હું વાત કરું કેમ હું પેલો લઈને નાઈ જતી ને કને પેલો દોઢ ફૂટ્યો તે ઉલા નાહી જઈ છે એને મને મારે તને કોઈ શરમ આવે છે બે પૈસા ને બેનપણી ફોન કરતો કે મને તો મને મારી પણ બેટપણમાં તો તારા તો કાં જવાનું આવતું તું અને માર કરા કો દારો તે રિહેલ નાઠી સંજો જો ગયો તો જશે તે આ તે તો જીએમાં કોઈને તો કુમ પર મરી ગઈ તે કુવામ પડે પહેલો વિચાર કરો તો જતા મારા બાપ કહેતો તો ના મોની મુ તે મારી તો ના મોનો તાના તો પણ દાડા આવે નકા આવો દાડો કોઈ દાડ ના આવે નાવાનો માર ખાવાનો સમજણ પડી તને શરમ આવી લગી રે 2 પૈસાની શરમ આવી તને હા તું તારા મા બાપની આબરૂ કાઢી તું લઈને નાહી જાય તને શરમે આવી થોડો તો વિચાર કરવો તો તારા
હા કે મારા મા બાપનું શું થશે પાછળ અને અમારે એમ નહીં પૂંઠાઓથી ભરાઈ રહ્યો એટલે નાહવાનું કરો આમાં પણ તમે એમ ચલો ફોટો એમ કેવું મારું કોઈ એમ કઈ કોઈ ખવડાવે નહીં. પણ તમે પેલા ફોનમાં ભાર્યો ને ફોન એમાં આ બધું જે થયું એ ફોનમાં જ કર્યું તમે ઓનલાઈન થઈ ગયું એવું કરું આ ઓનલાઈનમાં હોલમાં તમારા બાપનું તો છે એમ કેવું મારું અમે એમ નહીં આ વિચાર કર્યો એમ 2 લાખ રાખ્યો તમે તમારા બાપ મા બાપનો બધું તાપ કરું કે લગન કરી નાખ્યો છે ના તૈયારી પૂરાઈ ગયું અને તમે એમ નહીં તમે ક્યાં હું આ મોઢું લઈને જશે તમારા મા બાપ પર ઘેર કહેજો આમાં તો જાઉં જ નહીં એવું કરું તો તા એ વખત ફોન નથી પડતી તમને હવે જે થયું તો કરવાનું મારે કયો અમે જે થશે થવાનું એ તો હભરો મારી વાત અમાર રોવા બોલો ધતંગ દેવો માં આ તમે નાટક રચ્યો હોય ને એ તો અમે ના તો આમ રોવાનું બંધ કરો પેલા હા આ નહીં હાર રાખતો તમે પેલા રોયો તો સારું હતું તે હવે પાછળથી રોવાના દારા આવ્યા તમે તો રોવાના દારા તો બીજો મા બાપ ને રોવાના દારા લાયા એમ કયો ઊંધું કા લઈને અમે રોવાના દાડા આયા એ વખત તો આમ નાતો ફરતો હતો બધો પછી મા બાપ ને સમજાવ એ તો તારા મા બાપ ને સમજાવીશું અમે બરોબર પણ પેલા તો અમને શરમ આવશે કે તમારા મા બાપ ને ઘેર લઈ જતા જ હા તો પેલા ધોન રાખવું હતું કે અમે કુવા પડવાનું ધોસી છે કુવા મેળવીને વાળા પર ના હોય તો પેલા ટચિંગ કરે ને પછી પદારા કરવાના. આમાં તમારે જવાનું ચોકન હા લાલભાઈ એમ કરો મને ફોલાવી અને મૂક્યા હોય કર્યો અને આપણે ભાઈને શેકવી દેતા દઈએ હા. અને આ કોક આગું પાડું કરશે તો ઉપાધિ લાગશે એના ઈવન ફોલાઈને લઈ જાઓ પાછી એ વાત સાચી છે કારણ કે જો આપણે તો ઓળખતા તો નહીં હા, મા આપણે બાપને, તો બરોબર ઓળખી છીએ. કોક કારણ કે આપણે જો મૂકવા જઈએ ને તો પેલા ડફોર આપણો જ ના, બની ના. કે તમે જ બહાર રહીને નાટક કરાવડાવો અને તમે જ આ મૂકવા આવ્યા હો રસ્તા બરોબર મોડે એટલે આપણે પૂછવાની ફરજ આવે પણ અરે મારે મારું કેવું કાર્ય આ ભાઈ રહીને આપણે ભાઈ આવી છે ને એક ઘેર જ મૂકવા જઈએ બરોબર હા. એ તો બધું પછી થશે જે કરવાનું છે કરવું એટલે આનો રડી ખાવાનું બાંધવાનું તો થાય પણ આવી રીતના હાય હા અમે તારા તો તો અમે મોડો અને રો એ હેડો હવે આ બધા નાટક નહીં હાલ લાગતો. ઓહો, તમે હારો નાટક કર્યો હે ને સારું કરવા આવ્યો છું. રો અને પેલા પંછીના માળા પડી રો પંછીના માળાના ગોળી